મિત્રો, એક છોકરો ચા ને પકોડા વેચવા માટે પટના રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો. ખરેખર મિત્રો, જે ટ્રેન હતી તે પટનાથી દિલ્હી તરફ જઈ રહી હતી. મિત્રો, થોડીવાર પછી ટ્રેન પટના રેલવે સ્ટેશન પર આવી ગઈ અને પેલો છોકરો ચા અને પકોડા વેચવા માટે ટ્રેનમાં ચડી ગયો અને બૂમો પાડીને વેચવા લાગ્યો. તે બોલવા લાગ્યો કે ચાલો ચાલો, પકોડા લો, પકોડા લો. મિત્રો, આ રીતે તે છોકરો ટ્રેનની અંદર ચા અને પકોડા વેચવા લાગ્યો. પરંતુ મિત્રો, ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાંથી કેટલાક લોકો ચા ખરીદે છે તો કેટલાક લોકો તેના ગરમા-ગરમ પકોડા પણ ખરીદે છે. મિત્રો, તે છોકરો એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં અને બીજા ડબ્બામાંથી ત્રીજા ડબ્બામાં એમ કરીને ચા અને પકોડા વેચી રહ્યો હતો. ત્યારે પાછળથી એક છોકરીનો અવાજ આવે છે અને તે છોકરી કહે છે કે ભાઈ, મને પણ પકોડા લેવા છે. મિત્રો, તે છોકરો જ્યારે પકોડા આપવા માટે તે છોકરી પાસે જાય છે અને જ્યારે તેને પકોડા આપી દે છે અને તેની પાસેથી પૈસા પણ લઈ લે છે, ત્યારે મિત્રો તે છોકરો ત્યાંથી જવા લાગે છે. પરંતુ મિત્રો, જ્યારે છોકરી તે છોકરાને જુએ છે, તેનો ચહેરો જુએ છે, ત્યારે તે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. કારણ કે મિત્રો, તે છોકરો કોઈ બીજો નહીં પણ જે છોકરીએ પકોડા ખરીદ્યા હતા તેનો જ છૂટાછેડા લીધેલો પતિ હતો. મિત્રો, આ બંનેની વચ્ચે 5 વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા. પરંતુ આજે 5 વર્ષ પછી જ્યારે તે છોકરી પોતાના પતિને આ સ્થિતિમાં જુએ છે તો મિત્રો તે એકદમ પરેશાન થઈ જાય છે. મિત્રો, તે છોકરો તે દિવસે છોકરીને ઓળખી શકતો નથી અને ના તો તેનો ચહેરો જોઈ શકે છે. કારણ કે મિત્રો, જે છોકરી હતી તે પોતાનો ચહેરો દુપટ્ટાથી ઢાંકેલો હતો, જેના કારણે છોકરો તેનો ચહેરો જોઈ શકતો નથી. મિત્રો, તે છોકરો પકોડા આપ્યા પછી ત્યાંથી બીજા ડબ્બામાં ચા વેચવા માટે જતો રહે છે. પરંતુ જે છોકરી હતી તે હવે તે છોકરાનો પીછો કરવા લાગે છે. મિત્રો, તે છોકરો જે ડબ્બામાં ચા અને પકોડા વેચવા માટે જતો હતો તે છોકરી તે ડબ્બામાં તેની પાછળ પાછળ જતી રહી. મિત્રો, જે છોકરો હતો તે વિચારતો હતો કે આખરે આ મેડમ મારો પીછો કેમ કરી રહી છે. મિત્રો, પણ છોકરો કંઈ બોલતો નથી અને જે છોકરી હતી તે પણ તેની સાથે કંઈ બોલતી નથી. બંને એકબીજા સાથે વાત કરવા માંગતા હતા પણ મિત્રો દૂર દૂર રહેતા હતા અને બંને એકબીજા સાથે કંઈ બોલતા પણ નહોતા. પરંતુ થોડીવાર પછી જે છોકરી છે તે વિચારે છે અને પછી તેની પાસે જાય છે અને છોકરી તેની પાસે જાય છે તો તેને કહે છે કે તમારું નામ શું છે? મિત્રો, તે છોકરો કહે છે કે મેડમ, તમને મારા નામથી શું લેવા દેવા છે? તમને મારા વિશે કેમ જાણવું છે? ત્યારે મિત્રો તે છોકરી કહે છે કે તમે મને જાણતા નથી કે હું કોણ છું? મિત્રો, તે છોકરી અને છોકરા વચ્ચે ત્યાં ઘણી બધી વાતો થાય છે અને જ્યારે બંને વચ્ચે ઘણી બધી વાતો થાય છે ત્યારે જે છોકરો છે તેને ખબર પડી જાય છે કે જે છોકરી છે તે કોઈ બીજું નહીં પણ તેની છૂટાછેડા લીધેલી પત્ની છે, જેણે તેણે પોતાના ઘરમાંથી લાત મારીને કાઢી મૂકી હતી. મિત્રો, જ્યારે તે છોકરાને આ વાતની ખબર પડે છે કે તે તેની પત્ની છે ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી જાય છે. મિત્રો, તે દિવસે તે છોકરી કંઈ એવું કામ કરી દે છે જેના કારણે ટ્રેનની અંદર જેટલા પણ લોકો બેઠા હતા બધા લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા અને બધા લોકો ખૂબ રડવા લાગ્યા હતા. મિત્રો, તે છોકરી હવે એક એસટીએમ બની ગઈ હતી અને પોતાની ટ્રેનિંગ પૂરી કરવા માટે દિલ્હી જઈ રહી હતી. ત્યારે જ આ ઘટના ત્યાં ટ્રેનની અંદર બની જાય છે. મિત્રો, આ કહાની ખૂબ જ રસપ્રદ કહાની છે અને દિલને સ્પર્શી જાય તેવી કહાની છે. તો ચાલો જાણીએ આ પૂરી કહાનીની સચ્ચાઈ આ વિડીયોના માધ્યમથી. મિત્રો, આ સાચી ઘટના પટનાની છે અને જે છોકરો હતો તેનું નામ મનીષ છે. મિત્રો, મનીષ પટનામાં જ રહે છે અને પટનામાં જ તેનું ઘર છે. મિત્રો, મનીષ ભણવામાં ખૂબ હોશિયાર છોકરો હતો અને જ્યારે તેનું ગ્રેજ્યુએશન પૂરું થાય છે ત્યારે મનીષના પિતાજી તેના લગ્ન કરાવી દે છે. મિત્રો, મનીષના લગ્ન જે છોકરી સાથે થયા હતા તે છોકરીનું નામ દિવ્યા કુમારી હતું. મિત્રો, દિવ્યા પણ પટનાની રહેવાસી હતી અને જ્યાં મનીષનું ઘર હતું ત્યાંથી
20થી 25 કિલોમીટર દૂર દિવ્યાનું ઘર હતું. મિત્રો, દિવ્યા પણ ભણવામાં ખૂબ સારી છોકરી હતી અને ભણીને તે કંઈક બનવા માંગતી હતી. પરંતુ મિત્રો, દિવ્યાને 4 બહેનો હતી અને દિવ્યા પોતાના ઘરમાંથી સૌથી મોટી છોકરી હતી, જેના કારણે દિવ્યાના પિતા તેના લગ્ન ખૂબ નાની ઉંમરમાં જ કરાવી દે છે. મિત્રો, જ્યારે દિવ્યા લગ્ન કર્યા પછી મનીષના ઘરે આવે છે ત્યારે બંને લોકો ખૂબ ખુશ હતા, કારણ કે બંનેના લગ્ન ઘરવાળાઓની મરજીથી થયા હતા અને બંને એકબીજાને પસંદ પણ કરતા હતા. મિત્રો, મનીષ પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ મિત્રો કહે છે ને કે પ્રેમ એટલો જ કરવો જોઈએ જેટલો તે પચાવી શકે. નહીં તો જો પ્રેમ ખૂબ વધારે થવા લાગશે તો હૃદયથી આગળ વધી જાય છે. મિત્રો, આવું જ થયું હતું મનીષ અને દિવ્યાના કિસ્સામાં. મિત્રો, જે મનીષના પિતા હતા તેમની એક ચાની દુકાન હતી અને તેઓ પટના રેલવે સ્ટેશનની બહાર જ પોતાની ચાની દુકાન લગાવતા હતા અને તેમનો જે બિઝનેસ છે ચા અને પકોડા વેચવાનો તે ખૂબ સારો ચાલતો હતો. મિત્રો, જે મનીષ હતો તે પણ તેમની સાથે દુકાને રહેતો હતો અને તેમને મદદ કરતો હતો. અને મિત્રો, હવે આ રીતે જે મનીષ છે તે લગ્ન પછી રોજ પોતાના પિતાજી સાથે પોતાની દુકાને જવા લાગ્યો અને જ્યારે દુકાન બંધ કરતો ત્યારે રાતના 8 વાગી જતા હતા અને 8 વાગ્યાની આસપાસ તે જે મનીષ છે તે પોતાના પિતાજી સાથે પોતાના ઘરે પાછો આવી જતો હતો. મિત્રો, આ રીતે આ બંનેની જિંદગી અને બધાની જિંદગી પસાર થઈ રહી હતી. મિત્રો, આ દરમિયાન જે દિવ્યા હતી તે જ્યારે ઘરનું કામ કરીને જ્યારે ખાલી થઈ જતી હતી ત્યારે તે પોતાના મોબાઈલ ફોનમાં ખૂબ જ વ્યસ્ત થઈ જતી હતી અને પોતાના મિત્રો સાથે વાતચીત કરવા લાગતી હતી. મિત્રો, પરંતુ મનીષ જ્યારે પણ દિવ્યાને ફોન કરતો હતો ત્યારે દિવ્યાનો ફોન હંમેશા બીજી આવતો રહેતો. મિત્રો, આ કહેતી હતી કે મારે કેટલીક સહેલીઓ છે, હું તેમની સાથે ભણવા લખવા વિશે વાત કરું છું અને પરીક્ષાના કેટલાક પેપર તેમની પાસેથી મંગાવી રહી છું. પરંતુ મિત્રો, જે મનીષ હતો તેને ખૂબ જ ખરાબ લાગતું હતું જ્યારે તેની પત્ની ફોન પર કોઈની સાથે વાત કરતી હતી. મિત્રો, મનીષ નહોતો ઈચ્છતો કે તેની પત્ની તેના સિવાય કોઈ બીજા સાથે સંબંધ રાખે અને કોઈ બીજા સાથે વાત કરે. મિત્રો, હવે આ રીતે સમય પસાર થઈ રહ્યો હતો, પરંતુ હવે આ બંનેના લગ્નને પૂરા 6 મહિના થઈ ગયા હતા અને આ 6 મહિના પછી મનીષ અને દિવ્યા વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા. મિત્રો, મનીષ વારંવાર તેને કહેતો હતો કે તું કોઈની સાથે વાત ના કર અને ક્યારે એવું પણ થતું હતું કે જે મનીષ છે તે પોતાની પત્નીનો મોબાઈલ છીનવીને પોતાની પાસે રાખી લેતો હતો અને તે 4-5 દિવસો સુધી તે ફોન આપતો જ નહોતો. પરંતુ મિત્રો, જે દિવ્યા હતી તે ભણેલી ગણેલી છોકરી હતી અને તે ખોટું કામ નહોતી કરતી. મિત્રો, હું તમને કહી દઉં કે દિવ્યા જેવી છોકરી કદાચ બહુ ઓછા લોકોને મળે છે અને એટલી સારી તે છોકરી હતી. પરંતુ મિત્રો, જે મનીષ હતો તે હંમેશા દિવ્યા પર શંકા કરતો રહેતો. મિત્રો, મનીષને એવું લાગતું હતું કે તેની પત્ની કોઈ બીજા સાથે વાતચીત કરે છે. મિત્રો, મનીષ ઘણીવાર દિવ્યાને પણ પૂછે છે, પરંતુ જે દિવ્યા છે તે મનીષને કહે છે કે જુઓ, મારી જિંદગીમાં તમારા સિવાય કોઈ નથી અને જો હું કોઈની સાથે વાત પણ કરું છું તો મને ખૂબ જરૂરી કામ હોય છે, ત્યારે જ હું કોઈની સાથે વાત કરું છું. મિત્રો, દિવ્યા તેને કહે છે કે આવું મારી જિંદગીમાં કદી પણ નહીં કરી શકું. પરંતુ મિત્રો, જે મનીષ હતો તે પોતાની પત્નીની વાતોને માનતો નહોતો. જ્યારે મનીષ પોતાની પત્નીનો મોબાઈલ પોતાની સાથે રાખી લેતો હતો ત્યારે મિત્રો દિવ્યાને ભણવામાં ખૂબ જ મુશ્કેલ પડતી હતી. કારણ કે મિત્રો, જે દિવ્યા હતી તે પોતાના મોબાઈલથી જ પોતાનો ઓનલાઈન ક્લાસ કરતી હતી, ઓનલાઈન ભણતી હતી અને હવે મિત્રો આ રીતે બંને વચ્ચે ખૂબ મોટો વિવાદ થઈ જાય છે અને જ્યારે લગ્નને પૂરા 1 વર્ષ વીતી જાય છે ત્યારે બંને વચ્ચે એટલો બધો વિવાદ થાય છે જેના કારણે જે દિવ્યા છે તે મનીષથી ખૂબ જ કંટાળી જાય છે
અને પોતાના પિતાને ફોન કરીને કહે છે, પપ્પાજી, હવે હું અહીં નથી રહી શકતી, કારણ કે અહીં હું રહીશ તો હંમેશા મારું દિમાગ ખરાબ થતું રહેશે અને મારું ભણવાનું પણ નહીં થઈ શકે. અહીં મારી જિંદગી એકદમ બરબાદ થઈ જશે. કોઈને કોઈ વાતને લઈને રોજ પડે લડાઈ ઝઘડા થતા રહે છે અને રોજ મારું દિમાગ ટેન્શનમાં રહે છે. આથી એટલે જ પપ્પા, હું તમને કહેવા માગું છું કે હું અહીં હવે રહેવા માંગતી નથી. હું તમારી પાસે આવવા માગું છું અને ત્યાં રહીને ભણવા માગું છું. મિત્રો, જ્યારે દિવ્યાના પપ્પા તેની વાતો સાંભળે છે ત્યારે દિવ્યાના પપ્પા દિવ્યાને ખૂબ સમજાવે છે અને કહે છે કે બેટા જુઓ, લગ્ન પછી જે ઘર હોય છે તે સાસરું જ તમારું ઘર છે. જો તમે એવું વિચારી રહ્યા છો કે ત્યાંથી તમે મારી પાસે આવી જશો અને ભણીને કંઈક બની જશો, પછી તમે તમારા સાસરે જશો, તો એવું નહીં થાય. મિત્રો, તે દિવસે દિવ્યાના પપ્પા ફોન કરીને મનીષને પણ ખૂબ સમજાવે છે અને મનીષને કહે છે કે બેટા, દિવ્યા સાથે આવું ન કરો, તેને ભણવા દો. તેને ભણવામાં ખૂબ મુશ્કેલી થાય છે, તે સારી રીતે ભણી શકતી નથી. મિત્રો, જ્યારે મનીષને આ વાત ખબર પડે છે કે તેની પત્ની તેના પપ્પાને ફરિયાદ કરી રહી છે, તો મિત્રો, તે દિવસે મનીષ જ્યારે તેની દુકાનથી તેના ઘરે સાંજના સમય આવે છે ત્યારે દિવ્યાને ગુસ્સામાં ખૂબ મારવા લાગે છે. જ્યારે મનીષ દિવ્યાને મારવા લાગે છે ત્યારે મિત્રો, દિવ્યાને ખૂબ ગુસ્સો આવી જાય છે અને દિવ્યા તેના રૂમમાં જાય છે અને 2-4 કપડાં પેક કરે છે અને જ્યારે તેના કપડાં પેક કરી લે છે ત્યારે તેના પપ્પાના ઘરે ત્યાંથી ગુસ્સે થઈને ચાલી જાય છે અને મનીષને કહે છે કે જિંદગીમાં ક્યારે પણ તમારા દરવાજે પગ નહીં મૂકું. અને મનીષને એ પણ કહે છે કે આજથી તમારો અમારી સાથે કોઈ સંબંધ નથી. મિત્રો, આ કહાની પછી દિવ્યા તેના પપ્પાના ઘરે ચાલી જાય છે અને તેનું સાસરું છોડી દે છે. મિત્રો, હવે દિવ્યા તેના માતા પિતા પાસે ચાલી જાય છે. તો મિત્રો, જે માતા પિતા હોય છે તે તો એક માતા પિતા જ હોય છે અને માતા પિતા તેમના બાળકો સાથે ક્યારે ખરાબ નથી કરી શકતા, ભલે તેમની સાથે ગમે તે થઈ જાય. હવે મિત્રો, દિવ્યાના જે પપ્પા હતા તેઓ પણ ખૂબ જ મજબૂર થઈ ગયા હતા અને તેઓ કંઈ પણ બોલી શકતા ન હતા, જેના કારણે દિવ્યા તેના મમ્મી પપ્પાના ઘરે રહેવા લાગે છે. અને મિત્રો, દિવ્યા ત્યાં 5 વર્ષ સુધી રહીને ખૂબ મહેનત કરે છે અને ખૂબ મન લગાવીને ભણે છે. પરંતુ મિત્રો, આ 5 વર્ષમાં દિવ્યા ઘણી વખત નોકરી માટે પરીક્ષા આપે છે અને ઘણી વખત નાપાસ પણ થઈ જાય છે. પરંતુ મિત્રો, દિવ્યા હાર માનતી નથી. મિત્રો, હું તમને કહી દઉં કે દિવ્યા ભણવામાં ખૂબ સારી હતી અને તેનો અભ્યાસને ખૂબ પ્રાથમિકતા આપતી હતી. તેનું મન ભણવામાં ખૂબ લાગતું હતું, જેના કારણે દિવ્યાના માતા પિતા પણ તેને ભણવાની ના નહોતા પાડતા અને તેને ભણવા લખવા માટે છોડી દેતા હતા. ત્યારે જ મિત્રો, એક દિવસ દિવ્યાના ઘરે એક પોસ્ટમેન પત્ર આવે છે. જ્યારે દિવ્યા તે પત્ર વાંચે છે તો મિત્રો, તેના ઘરના બધા લોકો ખૂબ રડવા લાગે છે. મિત્રો, તે પત્ર તેનો જોઈનિંગ લેટર હતો અને તે એક STM બની ગઈ હતી. જ્યારે દિવ્યા તેના માતા પિતાને જણાવે છે અને જ્યારે તેના માતા પિતાને ખબર પડે છે કે દિવ્યાનો જોઈનિંગ લેટર આવ્યો છે ત્યારે મિત્રો, તેના ઘરમાં ખૂબ ખુશીનો માહોલ છવાઈ જાય છે. બધા લોકો એકદમ ખુશ થઈ જાય છે. મિત્રો, દિવ્યાના ઘરવાળાઓએ ઘણા ભગવાનને માનતા હતા, પણ માંગી હતી કે દિવ્યાને નોકરી મળી જાય. પરંતુ જ્યારે દિવ્યા STM બની છે ત્યારે મિત્રો, તેના ગામના લોકો પણ ખૂબ ખુશ થઈ જાય છે અને ગામના લોકો વિચારવા લાગે છે કે ચાલો, સારું થયું કે અમારા ગામની એક છોકરી STM બની ગઈ છે અને અમારા ગામનું નામ રોશન કર્યું છે. મિત્રો, આ બાજુ મનીષની જિંદગી એકદમ ખરાબ થઈ ગઈ હતી, કારણ કે જ્યારે દિવ્યા તેનું સાસરું છોડીને તેના માતા પિતા પાસે ચાલી આવી હતી, તો મિત્રો, તે દિવસ પછીથી મનીષ ખૂબ ટેન્શનમાં રહેવા લાગ્યો હતો. મનીષ તેના પપ્પાની દુકાને જતો પણ નહોતો,
તેણે દુકાન પણ છોડી દીધી હતી અને દિવસ રાત ઘરે પડ્યો રહેતો હતો, મિત્રો સાથે ફરતો રહેતો હતો. મિત્રો, એક રીતે જોવામાં આવે તો મનીષને આ વાત પચતી નહોતી કે તેની પત્ની તેને છોડીને ચાલી ગઈ છે. પરંતુ મિત્રો, ત્યારે જ એક દિવસ મનીષના પિતાજીની તબિયત બગડે છે અને તેમનું મૃત્યુ થાય છે અને તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા જાય છે. મિત્રો, મનીષ તેના માતા પિતાનો એકનો એક દીકરો હતો, જેના કારણે મનીષ તેની માતાને લઈને તેના ઘરે રહેવા લાગે છે, એકલો પડી જાય છે અને મિત્રો, તેની જે દુકાન હતી તેને પણ ચલાવનાર કોઈ નહોતું, જેના કારણે મજબૂરીમાં પોતાના ઘરનો ખર્ચો કાઢવા માટે અને તેની વૃદ્ધ માતાની સંભાળ રાખવા માટે મનીષ તેના પિતાની ચા અને પકોડાની દુકાન ચલાવવા લાગે છે. મિત્રો, હવે મનીષ તેની વૃદ્ધ માતા સાથે દુકાને જવા લાગે છે અને તેની માતા પકોડા બનાવતી હતી અને ચા પણ બનાવતી હતી અને મનીષ સ્ટેશન પર લઈ જઈને ટ્રેનની અંદર ચા વેચતો હતો. મિત્રો, આ રીતે મનીષની જિંદગી પસાર થઈ રહી હતી. પરંતુ આ તરફ જ્યારે દિવ્યા એસટીએમ બને છે ત્યારે તેની ટ્રેનિંગ પૂરી કરવા માટે તે દિલ્હી જઈ રહી હતી. મિત્રો, જ્યારે દિવ્યા પટના રેલવે સ્ટેશન પર બેસીને ટ્રેનની રાહ જોઈ રહી હતી, જ્યારે ટ્રેન આવે છે અને તે ટ્રેનમાં બેસી જાય છે ત્યારે જ મિત્રો, મનીષ પકોડા અને ચા વેચવા માટે સ્ટેશન પર જાય છે અને તે જ ટ્રેનમાં ચા વેચવા માટે ચડી જાય છે. મિત્રો, મનીષ એક બોગીથી બીજી બોગીમાં ચા વેચતો આ રીતે આગળની તરફ વધી રહ્યો હતો. કેટલાક લોકો તેની ચા ખરીદે છે તો કેટલાક લોકો તેના પકોડા ખરીદે છે. પરંતુ જેવો જ મનીષ એક બોગીથી બીજી બોગીમાં જાય છે ત્યારે મિત્રો, પાછળથી એક છોકરીનો અવાજ આવે છે અને એ છોકરી કહે છે કે ભાઈ, મને પણ પકોડા લેવા છે, મને પણ આપો. મિત્રો, મનીષ જ્યારે પાછળ ફરીને આવે છે તે છોકરીને પકોડા આપે છે અને તેની પાસેથી પૈસા લઈને ત્યાંથી જ્યારે જવા લાગે છે. મિત્રો, તે છોકરી કોઈ બીજી નહીં પરંતુ દિવ્યા હતી, જે ત્યાં બેઠી હતી અને દિવ્યા તેના દુપટ્ટાથી તેનો ચહેરો ઢાંકેલો હતો. પરંતુ જ્યારે દિવ્યા મનીષને આ સ્થિતિમાં જુએ છે, ચા અને પકોડા વેચતા, તો મિત્રો, તેના મનમાં અલગ અલગ વિચારો આવવા લાગે છે. દિવ્યા વિચારવા લાગે છે કે આખરે તેની જિંદગીમાં એવું શું થયું છે કે તે અહીં ચા વેચી રહ્યો છે. આ તો પહેલાં ખૂબ ફેશનેબલ છોકરો હતો, બાઇક પર ફરતો રહેતો હતો, પરંતુ અહીં ચા કેમ વેચી રહ્યો છે? આખરે તેની જિંદગીમાં એવું શું થયું છે? મિત્રો, આ જ વાત દિવ્યાના મનમાં બેસી જાય છે અને દિવ્યા આ જ વાતનો જવાબ જાણવા માટે મનીષની પાછળ પાછળ જવા લાગે છે. મિત્રો, મનીષ એક બોગીથી બીજી બોગીમાં જાય છે ચા વેચવાનું કામ માટે, તો દિવ્યા તેની પાછળ ને પાછળ તે બોગીમાં પહોંચી જાય છે. મિત્રો, મનીષ ઘણીવાર વિચારે છે કે મેડમ તેની પાછળ ને પાછળ કેમ આવી રહ્યા છે, પરંતુ મનીષ તેમની સાથે કાંઈ બોલતો નથી. મિત્રો, દિવ્યા પણ તેની સાથે વાત કરવા માંગતી હતી મનીષ સાથે, પરંતુ દિવ્યાને કંઈ સમજાતું નહોતું, જેના કારણે દિવ્યા તેની સાથે વાત નથી કરી અને જોતજોતામાં પૂરા 20 મિનિટનો સમય પસાર થઈ જાય છે. ત્યારે મિત્રો, દિવ્યા હિંમત એકઠી કરી અને તેની પાસે જાય છે અને તેને કહે છે કે તમારું નામ શું છે? પહેલાં તેની સામે એવું બતાવે છે કે તે અજાણી છે, તેને ઓળખતી નથી. ત્યારે મિત્રો, મનીષ કહે છે કે મેડમ, મારું નામ જાણીને તમે શું કરશો? ત્યારે મિત્રો, દિવ્યા કહે છે કે જુઓ, તમે મને નથી ઓળખતા, પરંતુ હું તમને ઓળખું છું. તમે કહો તમારું નામ શું છે અને તમે ક્યાંના રહેવાસી છો? મિત્રો, મનીષ તેનું નામ અને સરનામું જણાવે છે. ત્યારે દિવ્યા તેને કહે છે કે તમારા પપ્પા અહીં ચા અને પકોડા વેચતા હતા, પરંતુ હવે તમે કેમ વેચી રહ્યા છો? તમારા પપ્પા ક્યાં છે? મિત્રો, જ્યારે મનીષ આ વાત સાંભળે છે ત્યારે તેને ખૂબ આઘાત લાગે છે. મનીષ તે છોકરીને પૂછે છે કે એક વાત કહો મેડમજી, તમે કોણ છો અને તમે
મારા વિશે આટલું બધું કેવી રીતે જાણો છો? તમે મારા પપ્પા વિશે કેવી રીતે જાણો છો? ત્યારે મિત્રો દિવ્યા તેનો દુપટ્ટો તેના ચહેરા પરથી હટાવે છે અને જ્યારે મનીષ તેનો ચહેરો જુએ છે તો મિત્રો મનીષના પગ નીચેથી જમીન સરકી જાય છે અને તેના હાથમાં જે કેટલી હતી આ ચાની મિત્રો તે કેટલી છૂટીને ટ્રેનની અંદર પડી જાય છે. જ્યારે કેટલી ટ્રેનની અંદર નીચે પડે છે ત્યારે તે બોગીમાં જેટલા પણ લોકો બેઠા હતા તે બધા લોકો મનીષને અને તેની પત્ની દિવ્યાને જોવા લાગે છે. મિત્રો દિવ્યા જ્યારે તેનો ચહેરો તેને બતાવે છે ત્યારે મનીષ કંઈ બોલી શકતો નથી. એવું લાગતું હતું કે તેના મોંમાંથી અવાજ નીકળી નથી શકતો. એકદમ તે આઘાતમાં સરી પડ્યો હતો. મિત્રો તે દિવસે મનીષ દિવ્યાને પૂછે છે કે તું ક્યાં જઈ રહી છે? ત્યારે દિવ્યા કહે છે કે હું મારી ટ્રેનિંગ પૂરી કરવા જઈ રહી છું. મેં પરીક્ષા આપી હતી અને તે પરીક્ષા મેં પાસ કરી લીધી છે. હું એક એસટીએમ બની ગઈ છું. મિત્રો જ્યારે મનીષ આ વાત સાંભળે છે કે દિવ્યા એસટીએમ બની ગઈ છે તો તેના પગ નીચેથી જમીન સરકી જાય છે અને મનીષ વધુ આશ્ચર્યચકિત થઈ જાય છે. ત્યારે દિવ્યા મનીષને પૂછે છે કે તમારા માતા પિતા કેવા છે અને તમે કેવા છો? ત્યારે મિત્રો મનીષ કહે છે કે હું તો ઠીક છું. મારી હાલત તો તમે જોઈ રહ્યા છો, પરંતુ તમારા ગયા પછી મારા પિતાજી ગુજરી ગયા અને હું મારી માતા સાથે એકલો અહીં રહું છું. અને તમે જાણો છો કે મારા પપ્પાની જે દુકાન હતી ચા અને પકોડા વેચવાની, હવે મજબૂરીમાં એ જ દુકાન હું ચલાવું છું અને હું અને મારી મા ત્યાં કામ કરીએ છીએ અને અહીં જ અમે લોકો રહીએ છીએ. એટલે હું અહીં ચા અને પકોડા વેચું છું જેથી અમને થોડા પૈસા મળી જાય છે અને એ પૈસાથી હું મારા ઘરનો ખર્ચ ચલાવું છું અને મારી માની સંભાળ રાખું છું. મિત્રો જ્યારે દિવ્યાને ખબર પડે છે કે મનીષના પિતાજીનું મૃત્યુ થઈ ગયું છે ત્યારે ત્યાં બેઠી હતી અને બોગીમાં બધા લોકો તેને જોઈ રહ્યા હતા. દિવ્યાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે ખૂબ રડવા લાગી, કારણ કે મનીષના પિતાજી દિવ્યાને ખૂબ માન આપતા હતા અને ઘરમાં એકમાત્ર મનીષના પિતાજી જ હતા જે દિવ્યાને ખૂબ માન સન્માન આપતા હતા અને તેને લક્ષ્મી સમાન માનતા હતા. જ્યારે દિવ્યાને ખબર પડે છે કે તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું છે ત્યારે દિવ્યા મનીષને કહે છે કે હું તારી મા સાથે મળવા માંગુ છું. તારી મા ક્યાં છે? ત્યારબાદ દિવ્યા ટ્રેનમાંથી ઉતરે છે અને મનીષ સાથે તેની દુકાને જાય છે અને પછી તેની મા સાથે મળે છે. જ્યારે મનીષની મા દિવ્યાને 6 વર્ષ પછી જુએ છે ત્યારે તેમની આંખોમાં આંસુ આવી જાય છે. તે ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા અને તે દિવ્યાને કહે છે કે દિવ્યા બેટા, જે ભૂલ થઈ તેને ભૂલી જાઓ. મનીષની મા તે દિવસે તેને કહે છે કે જુઓ, અમારી ઉંમર ખૂબ વધી ગઈ છે અને આટલી ઉંમરમાં મેં ખૂબ અનુભવો જોયા છે, ખૂબ લોકોના છૂટાછેડા થતા જોયા છે અને મારી જિંદગીમાં ઘણું બધું જોયું છે. એટલે હું ઈચ્છું છું કે તું મનીષ સાથે રહી જા, નહીં તો તેની જિંદગી બરબાદ થઈ જશે. જ્યારે તું તેની સાથે હતી ત્યારે મનીષ કેટલો સારી રીતે રહેતો હતો અને સારો દેખાતો હતો, પણ હવે જુઓ તેનો ચહેરો જોવા લાયક પણ નથી રહ્યો. મિત્રો હું તમને જણાવું કે જ્યારે મનીષના લગ્ન થયા હતા ત્યારે તે ખૂબ મજબૂત હતો અને દેખાવમાં ખૂબ સારો લાગતો હતો, પરંતુ જ્યારે દિવ્યા તેને છોડીને ચાલી ગઈ ત્યારે મનીષનું શરીર એકદમ સુકાઈ ગયું અને તે ખૂબ પાતળો થઈ ગયો. તે દિવસે દિવ્યા મનીષના મા સાથે ખૂબ વાતચીત કરે છે અને પછી કહે છે કે માજી, હું અહીંથી જઈ રહી છું, મારે ક્યાંક ટ્રેનિંગ આપવાની છે અને હું એસટીએમ બની ગઈ છું. જ્યારે મનીષની મા આ સાંભળે છે કે તેમની વહુ એસટીએમ બની ગઈ છે ત્યારે તે ખૂબ ખુશ થઈ જાય છે. તે વૃદ્ધ મહિલાને એવું લાગતું હતું કે તેમની પોતાની દીકરી એસટીએમ બની ગઈ હોય. તે દિવસે દિવ્યા
તેની સાસુ અને પતિને કહે છે કે જુઓ, અત્યારે હું કંઈ નથી કહી શકતી. હું ટ્રેનિંગ માટે જઈ રહી છું અને જ્યારે મારી ટ્રેનિંગ પૂરી થઈ જશે ત્યારે હું કહીશ કે હું મનીષ સાથે રહીશ કે નહીં. આ રીતે દિવ્યા ત્યાં વાતચીત કરે છે. પતિ અને સાસુ સાથે વાત કર્યા પછી ફરીથી રેલવે સ્ટેશન જાય છે અને દિલ્હી જાય છે તેની ટ્રેનિંગ પૂરી કરવા. 1 વર્ષ પછી જ્યારે દિવ્યાની ટ્રેનિંગ પૂરી થાય છે ત્યારે તે સૌ પ્રથમ તેના માતા પિતા પાસે જાય છે. તેમના પગ સ્પર્શ કરે છે. જ્યારે બધા સાથે બેઠા હતા ત્યારે દિવ્યા તેના પિતાને કહે છે કે પાપાજી, હું તમને એક વાત કહેવા માંગુ છું. જ્યારે હું ટ્રેનિંગ માટે જઈ રહી હતી ત્યારે મારી મુલાકાત મનીષ અને તેની મા સાથે થઈ હતી. તે કહે છે કે મનીષ હવે પહેલાં જેવો નથી રહ્યો. તે સુધરી ગયો છે, કામ કરે છે અને તેની માની સેવા કરે છે. દિવ્યા તેના પિતાને કહે છે કે પપ્પા, મારી જિંદગીમાં જે ઘટના થઈ છે તે હું ભૂલવા માંગુ છું, પરંતુ એ સત્ય છે કે મારા લગ્ન મનીષ સાથે થયા હતા અને હું પણ મનીષ સાથે રહેવા માંગુ છું. મને તે ખૂબ સારો લાગે છે. પરંતુ જ્યારે દિવ્યા તેના માતા પિતા સાથે આ રીતે વાત કરે છે અને તેના માતા પિતા આ વાત સાંભળે છે ત્યારે તેઓ કહે છે કે જુઓ બેટા, તમારી જિંદગી બદલાઈ ગઈ છે અને તમે પહેલાંની જેમ દિવ્યા નથી રહ્યા. હવે તમે STM બન્યા છો. તમારો રુતબો છે અને લોકો તમને જાણે છે. જો તમે તેની સાથે લગ્ન કરશો તો તમારી ખૂબ બદનામી થશે. પરંતુ દિવ્યા તેના પિતાને કહે છે કે પાપા, મને ફરક નથી પડતો કે લોકો મારા વિશે શું વિચારે છે. જ્યારે તમે મારા લગ્ન તેની સાથે કરાવ્યા હતા તો હવે તમે મને તેની સાથે રહેવાથી કેમ રોકો છો. આ રીતે દિવ્યા તેના માતા પિતાને ખૂબ સમજાવે છે અને તેમને મનાવી લે છે. દિવ્યાની મા, તેના પિતા, તેની 3 બહેનો એક જગ્યાએ બેઠા હતા ત્યારે દિવ્યા તેના ફોનથી મનીષને ફોન કરે છે અને કહે છે કે મનીષ, મારા પાપા તમને મળવા માંગે છે, તમારી સાથે વાતચીત કરવા માંગે છે. દાસ્તાન કેવી રીતે છે કે દિવ્યા પોતાના માતા પિતાને ખૂબ સમજાવે છે અને પોતાના માતા પિતા સાથે ખૂબ વાત કરે છે અને પોતાના માતા પિતાને મનાવી લે છે. મિત્રો, દિવ્યાની માતા અને તેના પિતા અને દિવ્યાની જે 3 બહેનો હતી તે બધા લોકો એક જગ્યાએ બેઠા હતા ત્યારે દિવ્યા છે એ પોતાના ફોન પરથી મનીષને ફોન કરે છે અને કહે છે કે મનીષ, મારા પપ્પા તમને મળવા માંગે છે, તમારી સાથે વાત કરવા માંગે છે. ત્યારે મિત્રો, મનીષ દિવ્યાને કહે છે કે ઠીક છે, હું કાલે તમારા ઘરે આવીશ અને તમારા પપ્પા સાથે વાત કરીશ. મિત્રો, બીજા દિવસે જે મનીષ છે તે સારા કપડાં પહેરીને તૈયાર થઈને દિવ્યાના ઘર પર જાય છે અને ત્યારે મિત્રો, દિવ્યાના માતા પિતા મનીષને ખૂબ સમજાવે છે અને કહે છે કે બેટા જુઓ, અમારી છોકરી ખૂબ સારી છે અને આની સાથે કોઈ પણ વખતે તમે ખરાબ વર્તન ના કરતા. જેવું તમે પહેલાં કરતા હતા એવું તમે બિલકુલ પણ ના કરતા. જો તમે મારી દીકરીને ખુશ રાખી શકો છો તો જ બતાવો, ત્યારે જ હું દિવ્યાને તમારી સાથે મોકલીશ, નહીં તો હું તેના બીજા લગ્ન કરાવી દઈશ. મિત્રો, તે દિવસે જે મનીષ છે તે દિવ્યાના માતા પિતાને કહે છે કે પિતાજી, જાણે અજાણે મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ હતી, પરંતુ હવે હું એવી ભૂલ જીવનમાં ક્યારેય ફરીથી નહીં કરું અને દિવ્યા સાથે ક્યારેય ખરાબ વર્તન નહીં કરું. મિત્રો, હું તમને જણાવી દઉં કે દિવ્યાના પપ્પા પણ વિચારતા હતા કે ચાલો સારું થયું કે જે દિવ્યા છે તે મનીષ સાથે રહેવા માટે રાજી થઈ ગઈ છે. કારણ કે મિત્રો, ગામમાં જે લોકો હતા તે ગામમાં અલગ અલગ પ્રકારની વાતો કરતા રહેતા હતા કે દિવ્યા ભલે STM બની ગઈ છે પરંતુ તેનો પતિ જે છે તે તેને છૂટાછેડા આપી દીધા છે. કારણ કે તેનો ચાલ ચલણ બરાબર નહોતું. તે ઘણા લોકો સાથે વાતચીત કરતી રહેતી હતી. મિત્રો, આ પ્રકારની જે વાતો તે ગામના લોકો કરતા હતા, જેના કારણે દિવ્યાના પપ્પા જે છે તે દિવ્યાનો વિરોધ નથી કરતા અને તે પણ વિચારે છે કે
ચાલો સારું જ થયું કે તે પોતાના પતિ સાથે રહેશે અને તેની ઇજ્જત બચી જશે. મિત્રો, તે દિવસ પછીથી દિવ્યા પોતાની ફરજ બજાવવા માટે જ્યાં તેની જોઈનિંગ થઈ હતી ત્યાં તે ફરજ બજાવવા લાગે છે અને ત્યાં મનીષ અને તેની માતાને પોતાની સાથે રાખી લે છે અને તેની જે ચા અને પકોડાની દુકાન હતી તેને બંધ કરાવી દે છે. મિત્રો, આ રીતે દિવ્યા અને દિવ્યાનો પતિ અને તેની જે સાસુ હતી તે ત્રણેય લોકો હસી ખુશીથી રહેવા લાગે છે અને મનીષ સાથે તેની માતા પણ ખુશીથી રહેવા લાગે છે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે જોઈ શકો. તો દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.